હા, કેમ છો? બધા મજામાં છો ને? તો જુઓ ને, આ મોબાઈલના ચક્કરમાં તો બધું ભૂલી જવાય છે. કેવું સરસ ભજન બનાવ્યું છે. જેણે પણ બનાવ્યું હશે એણે બહુ સરસ છે. તો અને સાચી વાત પણ કરી છે કે આજકાલ આ મોબાઈલના ચક્કરમાં એવા ઘણા બધા આપણા કામ છે કે આપણે ભૂલી જઈએ છીએ અને મોબાઈલ જોવામાં એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ કે ક્યારેક આપણને સમયનું પણ ધ્યાન રહેતું નથી. અને આપણે આ મોબાઈલ જોવામાં જેટલો ટાઈમ જાય છે એટલો ટાઈમ ઘણીવાર આપણે વિચારીએ કે આપણે એટલી માળા પણ નથી કરતા, ભગવાનનું નામ લેવાનું ભૂલી જઈએ છીએ. ઘણી વખત મોબાઈલ જોતા હોઈએ, દીવાબત્તીનો ટાઈમ થઈ જાય, અરે બાપરે આટલું મોડું થઈ ગયું, દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. પછી વળી અચાનક ભગવાન યાદ દેવડાવે એટલે વળી પાછો આપણે મોબાઈલ સાઈડમાં મૂકીએ. તો આ મોબાઈલ વિશે એક ભજન જેણે પણ બનાવ્યું છે, બહુ સરસ બનાવ્યું છે. તો ચાલો આપણે પણ ગાઈએ. હું તો ભજન કરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. હું તો પ્રભુ ભજવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. મેં તો હરી ભજન છોડી દીધું મોબાઈલ તારા ચક્કરમાં. રોજ સવારે ઉઠી મંદિર હું જાતી, ગીતા રામાયણના પાઠ હું કરતી. હારે હું તો માળા કરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. શિવજીના મંદિરે રોજ હું તો જાતી, દૂધ ચડાવી શિવની પૂજા રે કરતી. હારે હું તો ધ્યાન ધરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. ભજન કરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. રોજ સવારે હું તો ભજનિયા ગાતી, રોજ નવા નવા કીર્તન ગાતી. અરે હું તો સત્સંગ કરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. સર્વે સખીઓને હું તો રોજ બોલાવતી, રોજ બોલાવતી, સત્સંગ કરાવતી. અરે હું તો પ્રભુ સ્મરણ ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. ભજન કરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. રોજ સવારે હું તો જમવાનું બનાવતી, જમવાનું બનાવીને પ્રભુને જમાડતી. હવે રસોઈનો ટાઈમ ક્યાં જાય મોબાઈલ તારા ચક્કરમાં. હું તો ભજન કરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. સાચી વાત છે ભાઈઓ બહેનો, મોબાઈલના ચક્કરમાં તો મારો પણ બહુ જ ટાઈમ જાય છે. પણ મારું મોબાઈલમાં બીજું જોવામાં તો ટાઈમ નથી જતો, પણ આ પ્રભુના ભજન યુટ્યુબ ઉપર લોડ કરવા, એડિટ કરવા અને સુંદર ભજનો તમારી આગળ રજૂ કરવા, આ બધા કામમાં મારે મોબાઈલ ઉપર બહુ ટાઈમ જાય છે. અને સાચી જ વાત છે કે એ ટાઈમ એટલો બધો જાય છે કે જેથી ઘણી વખત મારે માળા કરવાની પણ રહી જાય છે. કારણ કે યુટ્યુબની જવાબદારી છે માથે, તો આપણે એ પણ નિભાવવી પડે. પણ હા, કામ બધું ભગવાનનું જ કરું છું. મોબાઈલ મારા મંડળના પંચાલ રાધે કૃષ્ણ મંડળના ભજનો જે અમે ગાઈએ એ વિડીયો ઉતારી અને અમે સરસ બધા હું ઘરે આવીને બધા ચેક કરું. જે ભજન મને યોગ લાગે, સારું લાગે તો એ ભજન હું યુટ્યુબ ઉપર લોડ કરું છું. અને હવે આ ભજનમાં ક્યારેક થોડી ઘણી વચ્ચે શરૂઆતમાં વાત થઈ હોય, વિડીયો ટાઈમસર બંધ ના થયો હોય, તો આ બધા ભજનો એડિટ પણ કરવા પડે, એને બધા અલગ અલગ ભજન કરવા પડે અને બહુ સુંદર રીતે પછી કરી અને પછી એને રજૂ કરવા પડે. તો ખરેખર મારો ટાઈમ પણ મોબાઈલના ચક્કરમાં ખૂબ જ જાય છે. પણ તોય મને એટલો સંતોષ છે કે હું મારા કનૈયા માટે કામ કરું છું, એની મને ખુશી છે. તો હું તો ભજન કરવાનું ભૂલી ગઈ યુટ્યુબના ચક્કરમાં. હું તો ભજન કરવાનું ભૂલી ગઈ ચેનલના ચક્કરમાં.
ભજન કરવાનું ભૂલી ગઈ મોબાઈલ તારા ચક્કરમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ. અને ખૂબ ખૂબ બધા ભજન કરજો, ખૂબ આનંદ કરજો. અને મોબાઈલમાં બીજું બધું વધારે જોયા વગર આપણા કામ માટે મોબાઈલ વસ્તુ બહુ સરસ છે. ત્યારથી મોબાઈલ આવ્યો ત્યારથી ખૂબ સરળતા થઈ ગઈ છે આપણને કે આપણે કોઈના ઘરે જવું હોય તો પહેલાં તો એમને એમ જતા રહેતા, તો કોઈ ઘરે હોય ન હોય તો આપણે લાંબો એવો ધક્કો થતો હતો. અત્યારે તો ફોન કરી અને તરત પૂછીએ, અરે વિમળાબેન હું તમારા ઘરે આવું છું, તમે ઘરે તો છો ને? વિમળાબેનનો જવાબ આવે હા છો, એટલે આપણે ફટાફટ જઈએ. બીજું અત્યારે તો ઉબેરની બી સગવડ છે, ફટાફટ જઈએ. અમે પણ બધી ભજનમાં બહેનો બધી ઉબેર કરીને જઈએ છીએ, એટલે બધી પોતપોતાની જગ્યાએથી ટાઈમસર પહોંચી જાય છે. એટલે મોબાઈલ જે છે, મોબાઈલ બહુ સારા કામ માટે છે. કામ ધંધામાં, પછી આપણા કંઈ પણ ઇમરજન્સી કામ હોય તો એ મોબાઈલ ઉપર તરત થઈ જાય છે. બીજું સુવિધા બહુ સરસ પેટીએમની આપેલી છે. આપણે પૈસા પણ કે ભાઈ ખરીદી કરવા જવું છે તો પોકેટ બહુ જોડે રાખવું પડશે એ જરૂર નથી. ખાલી એક મોબાઈલ સાચવી લઈએ તો આપણે ઓનલાઈન પેમેન્ટ બી કરી શકીએ છીએ. ઘણા બધા કામ મોબાઈલથી બહુ સારા થાય છે. પણ મોબાઈલનો ઉપયોગ સારા કામ માટે કરીએ તો સારો છે. બાકી બાળકો બહુ જ મોબાઈલ પર ગેમ રમતા હોય છે. પછી મોબાઈલમાં તો શું નથી, જે દુનિયામાં આપણે નથી જોયું એ પણ મોબાઈલમાં છે. તો બસ બધાને પ્રાર્થના, બધા બાળકોને, બધા યુવાન છોકરા છોકરીઓ બધાને જ સરસ મોબાઈલનો સારો એવો ઉપયોગ કરે, ખૂબ આગળ વધે અને ભગવાન એમને ખૂબ સપોર્ટ કરે. ભણવામાં, કામ ધંધામાં, એવા બધામાં મોબાઈલનો ઉપયોગ કરે, સત્સંગમાં ઉપયોગ કરે, સારી વાતો સાંભળવામાં ઉપયોગ કરે, એવું હું પ્રાર્થના કરું છું. અને મારા કનૈયાને પ્રાર્થના કરું છું કે દરેકને સદબુદ્ધિ આપજો અને સારા આશીર્વાદ પણ આપજો અને બધા ખૂબ ખુશ રહે અને ખૂબ આનંદ કરે, એવી અમારી પ્રાર્થના છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.